નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિગતવાર વાત કરીએ તો આણંદ જિલ્લામાં વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા અને નાના વેપારીઓને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ધિરાણ મળે તે માટે આણંદ પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત આણંદ ખાતે પોલીસ દ્વારા લોક દરબાર અને લોન ધિરાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબારમાં પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ જે લોકો વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા હોય, વ્યાજખોરો પાસેથી ઊંચું વ્યાજ વસૂલવામાં આવતું હોય, વ્યાજખોરો દ્વારા ધાક ધમકીઓ આપી શકે તે માટે વ્યાજખોરોથી પીડિત લોકોએ આગળ આવી ફરિયાદ કરવા અનુરોધ કર્યો હતો. વિવિધ રાષ્ટ્રીય બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને બેંકની વિવિધ ધિરાણ યોજનાઓ અંગે માહિતી આપી હતી અને લોન કોણ મેળવી શકે, કેવી રીતે મેળવી શકે તેની વિસ્તૃત માહિતી આપી હતી. ઊંચા વ્યાજે પૈસા લઈ લોકોનું જીવન બરબાદ કરવાની, વ્યાજના નામે શોષણ કરવાની અને પરિવારને છિન્ન ભિન્ન માણસની લાઈફ ખરાબ કરવાની જે આ વ્યાજખોરીની પ્રવૃત્તિ છે એ બાબતે રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલ છે અને ગુજરાત પોલીસ આ બાબતે એક ઝુંબેશના રૂપે આ ગુનો, આ શોષણનું કામ જે છે એ અટકાવવા માટે કટિબદ્ધ છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે અન્ય તમામ જિલ્લાઓની જેમ આણંદ જિલ્લામાં પણ આજે એક લોક દરબાર રાખવામાં આવેલો હતો. આ લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકોને આવો અપીલ કરવામાં આવેલી હતી, જાહેરાત કરવામાં આવેલી હતી. જે લોકો વ્યાજખોરીની સમસ્યાથી ત્રસ્ત છે, ઊંચા વ્યાજે લોકો જેને પરેશાન કરી રહ્યા છે, એવા તમામ ઇસમો સામે ગુના નોંધી અને એમને આ સમસ્યામાંથી મુક્ત કરાવવા માટે આજનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવેલી છે, એના ઉપર પોલીસ હવે કામ કરશે, ગુનાઓ દાખલ કરશે. સાથે સાથે લોકોને એક વિકલ્પ મળી રહે, ધિરાણ બાબતનો, લોન બાબતનો લોકોને સાચી સમજણ મળે, કેવી રીતે બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ સરળ દરે, સળગ પ્રક્રિયાથી વ્યાજે પૈસા આપી રહી છે, લોકોને જે ખ્યાલ નથી એનાથી માહિતગાર થાય એ માટે તમામ બેંકોના અધિકારીઓને, નાણાકીય સંસ્થાઓને અને સરકારના પ્રતિનિધિઓને અત્યારે હાજર રાખી લોકોને એનાથી વાકેફ પણ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને આવી પ્રવૃત્તિને છે એક સહિયારા પ્રયત્નથી આપણે અટકાવી શકાય. કેટલી બેંકો આ મેળામાં ભાગ લઈ રહી? લગભગ 7 રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય ખાનગી બેંકોની સાથે સાથે જે સરકારની અન્ય જે યોજનાઓ છે, નગરપાલિકા તરફથી કે લાઇવલીહુડ મિશન તરફથી જે લોનો મળી રહી છે, એ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આપણે અત્યારે હાજર રાખી લોકોને આનાથી માહિતગાર કરી અને સરળ વ્યાજ દરે અને સરળ પ્રક્રિયાથી એમને પૈસા અપાવી અને આ વ્યાજખોરીની જંગલમાંથી મુક્ત કરાવવા માટે આપણે પ્રયત્ન. વેરાવળ શહેરમાં 80 ફૂટ રોડ પર આવેલા ગગનદીપ એપાર્ટમેન્ટ બીજા માળનો સ્લેબ ધડાકા સાથે નીચે આવેલા વહેલી સવારના બનાવથી લોકોની આવાજાહી નથી, એ માટે જાનહાનિ ટળી ગઈ હતી. ત્યાં રહેતા લોકો પર પાલિકા દ્વારા એક્શન લેવામાં આવી તેવી સ્થાનિક લોકોની માંગણી છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. આવા જર્જરિત હાલતમાં એપાર્ટમેન્ટ હોવા છતાં પણ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા એક્શન લેવામાં આવતા નથી તેવું લાગે છે. મોટી જાનહાનિ થાય તેની રાહ જોવાતી હોય તેવું લાગે છે. તો આ તરફ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાણના અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. આ વૃક્ષોના વિતરણ માટે તંત્રે વૃક્ષ રથની શરૂઆત કરી છે. સાબરકાંઠાને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેમાં સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિ માટે પ્રયત્નના પરિણામ સ્વરૂપે લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે. વન વિભાગ દ્વારા આ વખતે જિલ્લાના દરેક ગામ જઈને વ્યક્તિ દીઠ 1 વૃક્ષ રોપવા કટિબદ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિન ઉજવણી પ્રસંગે પણ વન વિભાગ દ્વારા યોગાભ્યાસોને રોપા વિતરણ કરાયા હતા. આ સિઝનમાં અત્યાર સુધીમાં આ 2 નર્સરી દ્વારા 33,000 રોપા વિનામૂલ્યે વિતરણ કરાયા છે, જ્યારે 11,500થી વધુ રોપા 1 લાખના ચલણથી વિતરણ કરાયા છે. આ રોપાઓમાં નીલગિરી, લીમડા, અરડુસા, આસોપાલવ, ગુલમહોર, સરગવો, વડલો જેવા વૃક્ષોની સાથે સાથે ફળાવ વૃક્ષ જેવા કે દાડમ, જામફળ, જાંબુ, આંબા, આંબળા, લીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. નગોર, તુલસી, અરડુસી વગેરે જેવા ઔષધીય રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રજ્ઞાબેન ગોસ્વામી, હિંમતનગર વિસ્તન રેન્જમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવું છું.
અમારી વિસ્તરણ એજ હિંમતનગરમાં 2 સેન્ટ્રલ નર્સરીઓ છે. એમાં એક ધાણધા વનચેતના જે અમારી નર્સરી છે એમાં 2,55,000 વન મહોત્સવનો ટાર્ગેટ છે. એમાંથી 45,000 જેવા રોપા આજ સુધી વિતરણ થયેલા છે. બીજી નર્સરી અમારી રાયગઢ ખાતે છે, એમાં બી 2,55,000 વન મહોત્સવ હેઠળનો ટાર્ગેટ છે. એમાં 40,000 જેવા રોપા વિતરણ થયેલા છે. આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વર્ષે લોકોમાં વૃક્ષ બાબતે જાગૃતિ ખૂબ સારી છે. મતલબ પહેલાં ચોમાસાના શરૂઆતમાં જ અમારે સારું એવું વિતરણ થયું છે, એટલે લોકોમાં એક અવેરનેસ થઈ છે. ઇલોલ, પછી કનાઈ, જેઠીપુરા, કેશરપુરા, કાટવાડ, આ જે લોકો છે એ તો પંચાયતના ખર્ચે એ લોકોએ એમના ગામની ગલી ગલી શેરી શેરી હરિયાળી બનાવવા માટેના એમના પ્રયાસો છે, અને એ લોકો એમના પોતાના ખર્ચે અહીંયાથી અમારી નર્સરીમાંથી અમે એમને રોપા આપ્યા છે અને એમને એમના ગામમાં વાવ્યા છે. અને આ વર્ષે ગરમી એટલી બધી પડી છે કે લોકોને વૃક્ષ બાબતે જાગૃત થવું જ પડશે અને વૃક્ષ વાવવા જ પડશે. બાકી ભવિષ્યમાં બહુ આનાથી વધારે ગરમી પડવાની શક્યતા છે. એટલે જાગો અને વૃક્ષ લઈ જાઓ અને તો કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે દેશભરમાં સિરમોર છે. તાજેતરમાં ભુજના સ્મૃતિ વનને વિશ્વના શ્રેષ્ઠ મ્યુઝિયમનો દરજ્જો મળ્યો છે. આ ઉપરાંત સફેદ રણની ચમક વિદેશ સુધી જોવા મળી રહી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી કચ્છમાં દેશ વિદેશના પ્રવાસીઓનું ઘોડાપૂર હોય છે, ત્યારે કચ્છના સ્થાનિક યુવાનો પ્રવાસન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પગભર થઈ શકે તેવા હેતુ સાથે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલના પ્રયાસોથી વિવિધ સ્કિલ ડેવલપમેન્ટના અભ્યાસક્રમ શરૂ કરાયા છે, જેમાં ટુરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, પબ્લિક હેલ્થ, ન્યુટ્રિશન, ડાયટ્રિશિયન, કોમ્પ્યુટર સાયન્સ, ફાઇન આર્ટ સહિતના કોર્સ શરૂ કરાયા છે. શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષથી એડમિશન પ્રક્રિયા કોમન બનાવાઈ છે, જેથી પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જીકેએસ પોર્ટલ પર ફોર્મ ભરવાનું હોય છે. વિદ્યાર્થીઓની માંગને અનુલક્ષીને પોર્ટલ ફરીથી શરૂ કરાયું છે, જે પ્રમાણે આગામી 4 થી 6 જુલાઈ દરમિયાન પોર્ટલ ખુલવાનું હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ તમામ સ્કિલ બેઝ વોકેશનલ કોર્સ હોવાથી યુનિવર્સિટી દ્વારા નવો વિભાગ બનાવવામાં આવ્યો છે. વિભાગના પ્રોફેસર ડોક્ટર રૂપલ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું કે 1 વર્ષનો ડિપ્લોમા, 2 વર્ષનો એડવાન્સ ડિપ્લોમા અને 3 વર્ષનો ડિગ્રી કોર્સ થઈ શકશે. નમસ્કાર. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદે જ્યારે મેં જવાબદારી લીધી ત્યારે કચ્છ યુનિવર્સિટીની અંદર જે રૂઢિગત જે કોર્સિસ જે છે બધા એ તો ચાલી રહ્યા છે, માસ્ટર્સ કોર્સ પણ ચાલે છે, પરંતુ કચ્છના વિસ્તારને ધ્યાનમાં રાખીને કચ્છ ટુરિઝમ એ ખૂબ અગત્યનો આપણો એક ક્ષેત્ર કહી શકાય અને એક વિભાગ કહી શકાય. અને ટુરિઝમને રિલેટેડ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 10-12 વર્ષની અંદર કચ્છમાં ટુરિઝમનો ખૂબ વિકાસ થયો. એના માટેના આપણી પાસે ટુરિસ્ટ સેન્ટરો હોય, ટુરિસ્ટ માટે આપણે કહી શકીએ કે સારી હોટેલો હોય, રેસ્ટોરન્ટ હોય, પરંતુ એમાં માનવ અને જે સેવા આપવાની છે એવા વ્યક્તિઓની આ વર્ષે ડિપાર્ટમેન્ટ ઓફ વોકેશન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે, જેમાં બીવોક ડિગ્રી ઇન હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ નો કોર્સ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે. આ કોર્સ આખો સ્કિલ બેઝડ હશે, જેમાં આપણા કચ્છમાં ટુરિસ્ટ આવતા અને કચ્છના ટુરિઝમ સેક્ટરને વિકસાવવા માટે આ કોર્સ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે. સૌથી પહેલાં તો આમાં 40% થિયરી અને 60% પ્રેક્ટિકલ હશે, જેમાં છોકરાઓને ઇનિશિયલ ફર્સ્ટ સેમિસ્ટરમાં બધું થિયરિટિકલ એસ્પેક્ટને ટ્રેનિંગ આપવામાં આવશે, અને પછી જે આપણો ટુરિસ્ટ ટાઈમ છે નવેમ્બરથી ફેબ્રુઆરી, એ ટાઈમમાં એ લોકોને કમ્પલસરી ઇન્ટર્નશિપ અને પ્રેક્ટિકલ એક્સપોઝર આપવામાં આવશે, જેથી આ કોર્સ કર્યા પછી એ લોકો આ સેક્ટરમાં ઇઝીલી એબ્ઝોર્બ થઈ શકે. એ મેઇન આનું ઓબ્જેક્ટિવ હશે. આના માટે આપણે અહીંયા સ્મૃતિવન છે, રિજનલ સાયન્સ સેન્ટર છે, પ્રાગ મહેલ છે, અને બધી હોટલ્સ ને રિસોર્ટ સાથે પણ ટાઈઅપ્સ કરશું, જેથી એ લોકોને પણ લાભ મળે અને આપણા પણ વિદ્યાર્થીઓને એક બહુ સારી જોબ ઓપોર્ચ્યુનિટી અને કેરિયર ડેવલપમેન્ટ. તો રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ આજે ભારે વરસાદની આગાહી હતી. આગાહી વચ્ચે દમણનો દરિયો ગાંડોતુર બન્યો હતો. આજે દરિયામાં અમાસની મોટી ભરતી હતી. ભરતી વખતે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા.
દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા હતા. ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જોકે તેમ છતાં કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં પણ રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ઘેલછામાં દરિયા કિનારા પર નજીક જોખમી અંતરે જોવા મળ્યા હતા. આજે દરિયામાં મોજાઓના કારણે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. બેન ક્યાંથી આવ્યા છો ને આજે શું નજારો છે અહીંયા? અમે સુરતથી આવ્યા છે અને અહીંયાનો નજારો એકદમ ફાઇન છે. અમે દર વર્ષે અહીંયા ઘડી આવીએ છીએ. અમાસની બીજ આખા વર્ષની સૌથી મોટી ભરતી આજના દિવસે હોય છે અને 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળે છે. આવું પહેલા જોયેલું કોઈ યાર? હા, અમે ઉભરાટ જતા હતા ને. અમે ઉભરાટ પણ દર વર્ષે આ વસ્તુ જોવા જઈએ છીએ, પણ અહીંયા ઘડી પહેલી વખત આવ્યા છે. શું કાળજી લેવી જોઈએ? એમાં કાળજી એ લેવી જોઈએ કે પાણીની પાસે નહીં જવાનું, દરિયાથી દૂર રહેવાનું. કેમ કે ઘણી જગ્યાના વિડીયો એવા આવે છે કે પોતાને સેલ્ફી લેતા બધા ગાયબ થઈ જાય છે. આપણે એવું થવું નથી. આપણે સેફલી એન્જોય કરવા આવ્યા છે તો એન્જોય કરવાનો ને મજા લઈને જાઓ. તો આગળ વાત કરીએ રાજકોટ જિલ્લાના ધોરાજીની સફુરા નદીમાં એક વૃદ્ધનું ડૂબી જવાથી મોત થયું હતું. સફુરા નદી નજીકથી પસાર થતી વખતે વૃદ્ધનો પગ લપસી જતા તે નદીમાં ડૂબી ગયો હતો. સ્થાનિક તરવૈયાએ વૃદ્ધના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. વૃદ્ધના મૃતદેહને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લવાયો હતો. ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તો બહુચરાજી માતાજી વિશે સોશિયલ મીડિયામાં રાજકોટના મનસુખ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા અભદ્ર વાણી વિલાસ કરતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે બહુચર માતાજી વિશે અભદ્ર ટિપ્પણીને લઈ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. આ શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. રાજકોટના મનસુખ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં શક્તિપીઠ બહુચરાજી વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો વાયરલ થયો હતો, જેમાં રાજકોટના શખ્સ દ્વારા અભદ્ર વાણી વિલાસ કરી રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે. ત્યારે આ વિડીયો વાયરલ થતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના શખ્સ દ્વારા લોકોની લાગણીને ઠેસ પહોંચાડનાર મનસુખ રાઠોડ સામે કડક કાર્યવાહીની લોકો દ્વારા માંગ કરી છે. તેમજ બહુચરાજી અને શંખરપુરના લોકો શનિવારે પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપશે. કડી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી સોલંકી યુવરાજસિંહ હિંમતસિંહ કે જેઓ મૂળ દેત્રોજના રહેવાસી છે અને અત્યારે કડીમાં રહે છે, તેઓ એક ફરિયાદ આપેલી છે, જેમાં આરોપી મનસુખભાઈ રાઠોડ કે જેઓ કોટડા સાંગાણી રાજકોટના રહેવાસી છે, તેઓએ પોતાના યુટ્યુબ ચેનલ મારફતે હિન્દુ દેવી દેવતાઓને વિશે અભદ્ર ભાષામાં વાતચીત કરી અલગ અલગ કોમ વચ્ચે, અલગ અલગ કાસ્ટ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી રીતે વૈમનસ્ય ફેલાવાના ઈરાદાથી વિભત્સ ભાષાનો પ્રયોગ કરી અને અમુક પોસ્ટ મૂકેલી છે. એની નીચે કમેન્ટ પણ એ મુજબની કરેલી છે અને આ કામના જે ફરિયાદી છે તેઓએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે પણ તેઓએ આ વાતચીત દરમિયાન પણ આ મુજબની વિભત્સ દેવી દેવતાઓ વિશેની ટિપ્પણીઓ કરેલી છે, જે બાબતે પોલીસે તેઓ વિરુદ્ધ આઈપીસી સેક્શન 295A, 298, 153A, 5052 અને આઈટી એક્ટની સેક્શન 67 મુજબ ગુનો દાખલ કરેલો છે. પોલીસે અત્યારે આરોપીને અટક કરેલી છે. વિધિસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આગળ ઇન્વેસ્ટિગેશન પણ હાથ ધરવામાં આવશે. આ આરોપી છે એના વિરુદ્ધ અગાઉ પણ કુલ 6 ગુના દાખલ થયેલા છે, જેમાંથી અમુક ગુના છે પ્રોહિબિશનના છે, રાયોટિંગના છે અને મારામારીના ગુના છે. નવો કાયદો છે બન્યો એમાં ગુજરાતમાં સૌપ્રથમ ફરિયાદ કરી શકે? ના, આ જે બનાવ છે એ 30 તારીખ પહેલાનું છે, જેથી આપણે કોન્સ્ટિટ્યુશનની જે જોગવાઈ છે આર્ટિકલ સેક્શન 20 મુજબની આર્ટિકલ 20 મુજબ કે એટ ધ કમિશન ઓફ ઓફેન્સ જે કાયદો લાગુ હોય, પ્રચલનમાં હોય, તે કાયદા મુજબ કાર્યવાહી કરવાની થાય, જેથી આપણે જૂની આઈપીસી મુજબ ગુનો દાખલ કરેલું છે. સાથે આઈટી એક્ટની રેલેવન્ટ સેક્શન્સ પણ એડ કરવામાં.
ગુજરાતમાં શિક્ષણ અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. તેના વિરોધને આજે સામાજિક સમરસતા મંચે કડક શબ્દોમાં વખોડી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપતા રજૂઆત કરી હતી કે ભગવદ્ ગીતામાં દર્શાવેલા મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. ભગવદ્ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે, જે શાંતિ, સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સૌ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે. અદાલતોમાં આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે. એ સત્ય, નિષ્ઠા, ન્યાય અને પ્રમાણિકતાનું પ્રતીક છે, જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરે પોતાના સામયિકોમાં ભગવદ્ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્ય સ્થાપના, સત્યાગ્રહ, અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાવવામાં આવ્યો છે. જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતા એ ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંતો છે. દ્વારા આજે ગુજરાત સરકાર દ્વારા જે બાળકોના પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમ રૂપે પરમ પૂજ્ય ભગવદ્ ગીતાજીનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો હતો, એનો અમુક વિધર્મીઓ દ્વારા અને અમુક નેગેટિવ પ્રવૃત્તિ કરવાવાળા લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો. એનું સમર્થન થાય અને આ અભ્યાસક્રમ છે એ વધુ દ્રઢ બને, વધુ સારી રીતે, વધુ આમાં જેટલો પણ અભ્યાસક્રમમાં દાખલ થયું છે એના કરતાં પણ વધુ એનો ઉપયોગ પૂરેપૂરો બાળકો સુધી થાય. બાળકોનું, એની સાથે સાથે સમાજનું, એની સાથે આપણા બધાનું જે પ્રશિક્ષણ છે, શિક્ષણ છે અને સંસ્કારો છે એ વધારે મજબૂત થાય એ હેતુથી એના સમર્થન માટે આજે RSSના સામાજિક સમરસતા મંચ અને વિવિધ અલગ અલગ સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં બહેનો, બાળકો સૌ સાથે મળી માન્ય કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપ્યું છે. અમારો બધાનો સમાજનો ભાવ છે કે અમે જે આ કાર્ય કરવા માટે બધા જઈ રહ્યા છે, બધા સાથે મળીને એનો પૂરેપૂરો એનો અમલ થાય. કોઈ સામાન્ય લોકો, થોડા લોકો એનો વિરોધ કરે તો એ વિરોધ પૂરતો જ રહે, કારણ કે જે વિરોધ કરવાવાળા લોકો છે એ વિચારવાના નથી કે આનાથી સમાજને શું ફાયદો છે, બાળકોના જીવનમાં શું એનો અસર પડવાની છે. એ લોકો ખાલી વિરોધ કરવા માટે વિરોધ કરે છે. તો એ વિરોધ પૂરતો જ રહે. અને અમે જે સમર્થનમાં અત્યારે આટલી મોટી સંખ્યામાં પૂરું ગુજરાત અને પૂરો સમાજ જ્યારે ઈચ્છી રહ્યો છે કે ભગવદ્ ગીતા જે હજારો વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો અને આપણા જીવન સાથે, આપણા કણે કણ સાથે, દરેક ક્ષણે ક્ષણમાં વણેલી છે ભગવદ્ ગીતા, એ આપણા જીવનમાં ફરી એકવાર પાઠ્યપુસ્તકના માધ્યમથી ફરી એકવાર જાગૃત થઈ અને આપણે એનું જે કાર્ય છે, એનું જે શિક્ષણ છે, એની જે પૂજન અર્ચન છે આપણે ફરી કરી શકીએ એવા ભાવ સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આપ સર્વેને પણ વિનંતી કરું છું, આપ પણ યોગ્ય નો જે વિચાર છે એ પણ આપના માધ્યમથી પણ રજૂ થાય એવો પ્રયત્ન કરશો. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ. મહારાષ્ટ્રના નાસિક જવા માટે વલસાડ તેમજ સુરત, અમદાવાદથી આવતા વાહનો નાનાપોડાના કપરાળા વિસ્તારથી નાસિકનો રૂટ પકડતા હોય છે. અત્યંત મહત્વના અને 24 કલાક વાહનોથી અવરજવરવાળા સ્ટેટ હાઈવે 848 તરીકે ઓળખાતા આ માર્ગ પર ગઈકાલે બપોરના 2 વાગ્યાના સુમારે એક ક્રેન ભરેલું કન્ટેનર માંડવા વડદેવી ઘાટ ન ચડી શકતા રિવર્સ આવીને અટકી ગયું હતું, જેના કારણે આ માર્ગ બંધ થઈ ગયો હતો અને ધરમપુરથી નાસિક તરફ જતા વાહનો અટવાયા હતા. તેણે જો કે ઘટનાને 24 કલાક વીતી જવા છતાં હજુ સુધી આ કન્ટેનર હટાવવા સફળતા મળી નથી, જેના કારણે નાનાપોડાથી લઈને ધરમપુર સુધી અંદાજિત 30 કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી છે. આ મહાકાળી કન્ટેનરને હટાવવા માટે 4 જેટલી ક્રેન સ્થળ પર કોશિશ કરી રહી છે, પરંતુ ભારે વજન હોવાના કારણે અને રસ્તાઓ સાંકડો હોવાના કારણે હટાવવામાં હજુ સુધી સફળતા મળી નથી, જેમાં કેટલાક વાહન ચાલકો છેલ્લા 24 કલાકથી આ માર્ગ પર અટવાયા છે. જોકે હજુ પણ નક્કી નથી કે આ મહાકાય કન્ટેનર ક્યારે હટાવાય અને રસ્તો ક્યારે ક્લિયર થઈ શકે.
વિજયનગર તાલુકાના દઢવાવ ગામના 10 લોકોને કુવૈત પોલીસે અટકાયત કરી હતી. બકરી ઈદના દિવસે કુવૈતમાં જ રહેતા તેના મિત્રો અને પરિવારને મળવા ગયેલા આ 10 લોકોની કુવૈત પોલીસે કોઈપણ જાતના કારણ આપ્યા વગર અટકાયત કરી લીધી હતી. ત્યારે કામ ધંધા અર્થે વસેલા દઢવાવના લોકો ત્યાં ભારે હાલાકીમાં મુકાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં રહેનારા તેમના પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે હવેથી એક વ્યક્તિને છૂટો કરવામાં આવ્યો છે અને તે આજે હિંમતનગર ખાતે પહોંચ્યો હતો. હિંમતનગર સર્કિટ હાઉસમાં તેણે કુવૈતમાં તેમની ખોટી રીતે અટકાયત કરી હોવાનું અને ભારતના મોટી સંખ્યામાં શ્રમિકોની આ રીતે અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું. હું કુવૈતમાં 2017માં ગયો હતો. ત્યારે મારે એવું પરમિટ હતું કુવૈતીના ઘરે ગાડી ચલાવવાની. 16 તારીખે મને પકડવામાં આવ્યો હતો. હું મારા રિલેટિવ્સના ઘરે ગયો હતો જે બકરા ઈદની રજા હતી. તો એમને ગયો એટલે એમાં 5:30 વાગે સાંજે પોલીસની ચેકિંગ આવી અને મારું સિવિલ આઈડી ચેક કરવામાં આવ્યું. તો ઓલરેડી મારા જોડે પરમિટ હતું કામ કરવાનું. તો પણ અમને બધા બિલ્ડિંગના માણસોને ભેગા કરીને એમને પોલીસ સ્ટેશનમાં લઈને જવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં લઈ જઈને અમને બધું ને કાર્યવાહી કરીને અમને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ અમારી જોડે એમના ગવર્મેન્ટના પોલીસવાળા માણસ હોય ચારે બાજુ સિક્યુરિટી અમારી ગોઠવી દીધી અને એ માણસો અમારી જોડે મારપીટ કરતા હતા. એ મારપીટ એટલે ઝાપટ મારી દેવી, લાત મારી દેવી, હેરાન કરવા, ગમે ત્યારે ઉઠાડી દેવા, દિવસમાં 4, 5 ગણવા માટે આવે. જે માણસો અમે ત્યારે ટોટલ 365 માણસ જેવા અમે ટોટલ હતા. એમાં જે ઘરડા માણસ હતા જેમને સુગરની પ્રોબ્લેમ હતી એમને વારે ઘડીએ વોશરૂમ જવું પડતું હતું તો પણ એ જવા નહોતા દેતા. એને હેરાન કરતા હતા અને દિવાલ સાઈડ મોઢું કરીને ઊભા રાખી દેવા આવતા હતા. એમને ચક્કર આવે તો પણ કંઈ પડી નથી, એમને હેરાન કરતા હતા. એ કહેતા હતા કે તમે મરી જાઓ તો પણ અમને ફરક કંઈ નહોતો પડતો. એના પછી અમને ત્યારે સૂચિત કરાવો તમારો પાસપોર્ટ જમા કરાવો તો અમે તમને ઇન્ડિયા મોકલી દઈશું. તો અમે મારો પાસપોર્ટ ત્યાં આપી દીધો હતો કેફાન પોલીસ સ્ટેશનમાં, પણ અમારો ઓરિજિનલ પાસપોર્ટ અમને મળ્યો નથી. એના પછી એમની ગવર્મેન્ટે કુવૈત ગવર્મેન્ટે અમારા એમ્બેસીને કોન્ટેક કર્યો. એમ્બેસી કોન્ટેક અમારામાં આઉટપાસ માટે આવી હતી, જે આ વ્હાઇટ પાસપોર્ટ છે ઇમરજન્સી પાસપોર્ટ, એના માટે આવી. ત્યારે એમના સામે પણ અમારા જોડે આજરોજ જેઠ માસનો અંતિમ દિવસ અમાસ નિમિત્તે ડભોઈ તાલુકાના કરનાળી સ્થિત નર્મદા નદીના કિનારે આવેલું વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારી મંદિર ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન કરી કુબેર દાદાના દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ડભોઈ તાલુકાના કરનાળી ખાતે કુબેર ભંડારીનું એકમાત્ર મંદિર આવેલું છે, જે અમાસ હોવાથી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. સાથે જ કુબેર દાદાને લીલા ખજૂરનો શણગાર અને ભોગ ધરાવવામાં આવ્યો હતો. સાથે સાથે મહાકાળી માતાજીને પણ લીલા ખજૂરનો મનોરથ કરાયો હતો. આ પ્રસંગે મંદિર પ્રશાસન દ્વારા ભક્તોને વૃક્ષારોપણ કરવા અપીલ કરવામાં આવી હતી. ભગવાન કુબેરના દર્શન કરવા માટે મોડી રાતથી જ ભક્તો લાંબી કતારમાં જોવા મળ્યા હતા અને જય કુબેર હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. દર અમાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમાસના દિવસે નર્મદા સ્નાન કરી કુબેર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. आज आषाढ़ी अमावस्या का दिन है. हजारों की संख्या में कुबेर दादा के दर्शन के लिए आए हुए भक्तों का कुबेर प्रशासन की ओर से कुबेर की तरफ से स्वागत करते हैं. कुबेर दादा का आशीर्वाद सभी भक्तों को प्राप्त होता रहे. पूरे महाराष्ट्र से, एमपी से, राजस्थान से, गुजरात से, हर जगह से यहाँ पर लोग दर्शन के लिए आ रहे हैं. भोजन प्रसादी की भी व्यवस्था है, भोजन प्रसाद भी पा रहे हैं. और नर्मदा नदी में स्नान करने वाले सभी भक्तों से निवेदन है, माँ नर्मदा का साफ सफाई का विशेष ध्यान दें. बिल्कुल भी प्लास्टिक से लेके अपने जो उतारे हुए कपड़े होते हैं वो भी धुल करके ले जाके किसी गरीब को देंगे तो उनको भी कपड़ा मिलेगा और आपको भी पुण्य का प्राप्त. તો આગળ વાત કરીએ, પાલનપુરના અષાઢી બીજના રોજ મોટા રામજી મંદિરથી દર વર્ષે પરંપરાગત ભગવાન જગન્નાથની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે છે.
જોકે આ વર્ષે પાલનપુરના પારપડા રોડ પર આવેલા જ્યોતિન્દ્ર સોસાયટીમાં રહેતા સુખડિયા પરિવાર દ્વારા ભગવાનનું મામેરું ધરી મોટા રામજી મંદિરથી ભગવાન જગન્નાથનું વરઘોડું યોજવામાં આવ્યું હતું અને ભગવાન મોસાળમાં પહોંચતા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે ભગવાન મોસાળમાં 2 દિવસ રોકાવાના હોવાથી આનંદ ગરબો, સુંદરકાંડ પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. આજે પણ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે નવકાસ્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે વરસાદી ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરી છે. દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજના સમાચારમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.